ખાટલો લાવ્યો ને હા તાની હવે ટાઈટ કરી હેરી પોગે તો તાને તો એવું તાન હા તાન એવું જ હોય ને ચાલો ઢીલી થાય એટલે ટાઈટ કરવાનું થાય હે હું કહું ગોપરાજી હા થોડું બળ કરો કે લેવું જો તાન બસ કરી બરો. મારે જો અને હું કહું યા હા આપણે બજારમાં જઈએ ફરવા હા આજ બજારમાં ફરવાનું બપોર સુધી નાસ્તો કરવાનો બરાબર. નાસ્તો કરી આ ઘડીક જાય રોનકી વાવના ગાર્ડનમાં ઊંચી જાઓ આ તો મજૂરી કોમ ધંધે જ આવું જ નહીં જાવ વલ્યા હન હા હા ગોબરાજી હા આગેવાન શાંતિ? પોગર ટાઈટ કરી યાર હું કહું. ઢીલી પડી ગઈ હતી? ઓ ઓ અરે જો આગળ હું આ આપતો મારું ઉરસી રાધે ઊંચે ને તો ખાડા મૂંઝાવા ને એવું લાગે હા ગટુજી કારણ કે પોકેટ તો ટાઈટ રાખવી પડે આ બે હજુ પેલા કર બસ ભાઈ પછી તૂટી જાય લે દોહા હલાય ને કી યાર લે પણ તમે નેન દોહા સુબાના પણ એકને ઓટો મારજો કે ઓટી મારતો કેવી બોલો ચમ ભૂલા પડ્યા હોય મારે બે માણસોની જરૂર હતી હે બે માણસોની જરૂર છે લડાઈ થી કોઈ ઝઘડો થયો ઝઘડો નહીં થયો મેકલ થી કોઈ મારે પેલી વાળ ખોરવાની નહીં બાકી હા હા 5 વીઘા પેલું નવું ઉધેર રાખ્યું ઓહો, ને તો કોઈ વાળ ખોરાઈ દઈએ એ તો ખોરાય જ ન વાંધો નહીં ફોરાય તો એટલે તમે બે જણા નવરામાં થયો કે હાલ લઈ જવાય ભગવાનને કીધું તો અને આ મજૂરી રોકડી રોકડી મજૂરી હોવે. ચો નવરા એ પણ આપણે વલ્યા આજ તો અમાર ના મેળા આજ ના મેળાવો અને રોકડી મજૂરી આવે તમારે ઉધેર જોતી ઉધેર રાખો તમે ઉચક 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 કે નહીં જોઈતું કે મજૂરી નહીં જોઈતી હાલ 2 દાડા આરામ કરવાનો છે આરામ ઉપર ઉતરી ગયા બે દાડા પછી ત્રીજા દાડેથી કેવું કોમ રાખવું હોય તો કહો આવ સીઝનમાં આરામ બારામ ન કરવાના આવે કોમ જે રેગ્યુલર કરતા ને એ કરવા પડી એટલા જુઓ હા આ જાવ હોય જૂનાગંજમાં હા અને ગોટા ખાવાના હે અને બજારમાં ફરવાનું નાસ્તો કરવાનો નાસ્તો કરી હા રોનકી વાવના બગીચામાં જઈ ઘડીક આરામ કરવાનો ઊંઝી જવાનું અને પછી હોજે ઘેર આવવાનું એટલે નેહાલ લાગતા આટલી ઉંમરે રોણકીવા જા અમારો શોખ એવા હે હે? ત્યાં તો જવાની આટલી ઉંમરે રોણકીવામાં જવાય ને 2 જણાના શોખ એવા હે હા આપણે જ કહે, હવે છોકરો એકલો છે ડોસી છે નહીં આપણે મોજ શોખવા આપણે બે હે તોય આપણે મોજ શોખ કરીએ હા યાર એટલે કોઈ હેડો હજી કહું મજૂરી હેડો. આજ નહીં મેળાવે હે આજ અને કાલ 2 દાડા બે મેળ નહીં આવે બરોબર પમદારથી આવી જા બોલો કાલ આરામદારથી નહીં ભાઈ મારા ભાઈ શેરડી ભાઈ તૈયાર કરવું પડે છે તારી યાર તો કોઈ નહીં. આવતા હોય તો કહો ના મેળા ને કોઈ હું બીજા મજૂર કરું ગામમાં ઘણા મજૂર મળી જાય હા તે કશો હતો તમે લાવી આવી દો દો હા ના મળી તો હા. ત્રીજા દાડે અમને યાદ કરજો અમે બેઠા હે બેઠા અહીંયા ચેડે તો કશો વધુ નહીં હું તો બીજા મજૂર કરે આપણે તો પૈસા લાવવા તો બધા મળી જાય મજૂર ના ના એ તો બધા બે લુગડા ટેસ્ટ થઈને ફરો કોમે ના આવો એ તો આજ જ થઈ આજ જ ગયા. બાકી ટેસ્ટ તો આખી જિંદગી મજૂરી જ કરી છે અમે શું કરવાનું એટલે મજૂરી તમે કર- નહીં આવો ચોખ્ખા શબ્દ કહેજો તો મજૂરી હંગાત મત કરવા પડી હા કરવા પડે પણ સીઝનમાં કોમે કરવું પડે એ તો કોમ ના એટલે જવાય જો, હા આ ઉંમર કોમ કરવાની હે હવે તો છોકરો કમાયો થયો હવે તો અમારે ખાટલી બેહી જવાનું હોય પૂછીંગે તાણી એ તો આ તમને બે નવરા પાડ્યા ને એટલે પૂછવા આવ્યો ને હું તો બીજાને કહીશ બોલ ના ના કશો વાંધો નહીં. બીજાને તમે કહી તાર- દો. હા કહી દો એ ગામમાં ઘણા પૈસા આવે એટલે તરત મજૂરી આવે. હા ઈ તો આવશે એ તો મજૂરી કરો તો પૈસા જ આલવાના હોય ને પછી. હા બરોબર હા લઈ આવો ને. ના આજ નહીં ના મેળા બે મેળાવે. દાડા ના મેળા કશો વાંધો નહીં હા? હેડો હું ગામમાં બીજાને પૂછી હા જતા આવો. 2 દાડા પછી ના મળે ને તો ત્રીજા દાડે અમે બેઠા જ છીએ એટલે હવે ખબર નહીં પડતી લે, આપણે બે દાડા મજૂરી જઈએ 4 દાડા આરામ કરવા વાળા છીએ અઠવાડિયામાં 2 દાડા જવાનું હોય ને તાણી. હે? તાણી યાર થાક કેટલા ઉતાર- ખર્ચ શરીર પછી થાક ચાલે ઉતારતો યાર. ઉતારતો 4 દાડા તો થઈ જ ના થઈ તાણી જો યાર હું ખાટલો મેલ દઉં પૈસા કેટલા લાવ કેટલા દેવી હા કેટલા દેવી 250 પડ્યા અહીં મજૂરી આવી હતી નહીં પડ્યા અહીં મારા જોડે 500 જ પડ્યા બસ તો બહુ એટલે થઈ થઈ ગયા ગયા તાણી હું પૂછે ને વણકીવામાં જઈને 50 રૂપિયા ટિકિટ લઈ 20 રૂપિયા ગોટા ખાવાના બસ 20 રૂપિયા દારૂ પીને પડ્યા હોય હા ચાલે હેડો હવે. રઘુ પણ લેવા હે ના ઈ લપ આપણું કાંઠા લ્યા એ બહુ બક્કા લ્યા આપણે બકીએ પીન બકવા જોવો આપણે હાથરો મોટા ગમે તેવા મોટા આગેવાનો નહીં, બે હાર મિનિટ આવે. ઉભા રહો, હું આવું એ વાપરો એ રહ્યો ને હા આપણે ગમે તેવા પેલા હોલ પી જઈએ ને તો આપણે ચાલે ને આમ દગન ફેર ના પડે ફેર ના આ પડે નીરું 50 વાળું પીયો ને તો બોલી આખા બકવા માંડે યાર આખી બજારમાં વેચડાયું આમ લોહડો હવે એક વખત પેલા હાડી બીજના મેળામાં જતા ને અમે ઓય ઓય પીન હા હીરો અમારા અંગાટ એટલે આ પી નવરા ઝઘડા જ કર્યા તા ઈને અલે પેલા રાક્ષસ ને બાથે થયો તો ખબર હે પીન
થાપો ચડતો હતો એ તો નકલી હતો, રિયલ હોય તો ખબર પડે. પાક કે હું રાક્ષસ ને મારું તો અમે ખબર હતી નકલી હતો. હારું ખરેખર આવા તાપની તો મજૂરી નહીં થતી. અને આ વડીલ એક તો કીધું કે 2 દાડા ખાલી આરામ ઉપર છીએ, ત્રીજા દાડે કોમ કરશો. ના કે બીજા ને હાલ દે તને તમારું કોમ. હું કહું હા. હવે આ બધું હવે ને વર્ષો મેલ દઈએ મજૂરીઓ કરવા પાવડા કદાડીઓ. બીજું તો કોમ ધંધો શું હોય તને આપણા લાયક? અત્યારે આટલી ઉંમરે કોઈ નોકરી ના રાખે. હવે હે ને અમે હવે વધી નહીં બતાર ઉંમર બરાબર રાખી જિંદગી મજૂરી કરે મરી જા. હવે કીધું ના હોય ને તો આપણે 2 નંબરની ચાલુ કરીએ, બાટલીઓ લેવા ચાલુ કરીએ, ગમે તેવા આવીને એટલે ભાજી પડતા જ કરવાના. આજ સુધી આપણે કોઈ એક જ માર્યા તો હિની તો આપણને કોઈ અનુભવ તો હે ને મેટલનો. આજ તો ગમે તો પાટણ ફરવા જઈએ હા અને મેટલ થઈ જાય હા તો એને બરાબર નું એકન મારીએ એટલે આપણા કોમમાં થાય વાહ વાહ. તો મારા વાહ, એટલે ગમે તે એમાં મારીએ ને તો ભાઈ નોમ બની જાય એમ. હા ખાલી એક વખત મારીએ ને એક વખત હા. તો નોમ બની જાય. ફલાણા ભાઈ પાટણમાં જઈને માર્યો, 2 જણા છાપામાં આવી જાય ને. હા પછી છાપામાં આવે ને તો આપણો ફોટો આવે. ફોટો આવે પછી ભાઈ અમુક ગમે તો કટલો પડે એટલે અમુક ગામના કે 2 દુહાઈ મારા છે કે માથાના ફરેલા જે બાટલી આલો એટલે કે ગમે તેવું કોમ થઈ જાય. પણ છાપામાં ફોટો આવે હા તો કેસ થાય તો જ ના આવે, અને કેસ થાય તો પોલીસ પૈસા ખવડાવી દેવાના. ના ના પેલા મજૂરી કરીને ખાતા હોય ને પોલીસ વાળા પૈસા હાલે. પેલા તોકાને ઉપાડવાના પોલીસ વાળાની માર બૈરા ના ઝીલી કે આપડા એમ ને. હા. પેલા ખાલી હાથ ચાલાકી કરવા તોકાની લેવાના થાપાવાનું એટલે એનું કોમ ના આવે. આ વાત મેલો ને તો મેલો હાડો આપડો કોમ નહીં. પડ્યા હોય તો હું આના દવાખાને લઈ જાઉં. તે સિંગલ તે હાથ ને મોટો હાઈવે હે તે સિંગલ લાઈટ આલી ને હેડું ફાસ્ટ હતો આપણે હેડે આવ્યો. વાયર તો અમાર જેવા ભટકાડા હોય તો હારું. લાવો ચાવી લાવો તમે. હા બોલ્યા એમ કે હોય તો અમાર જેવો ભટકાઈને તાણે ખબર પડે. ટોપ એટલે આ ગામનો માથા છીએ ગમે હા. તેવો. આઈડિયા નહીં દેખાતું. એ એટલે મેલા આયરો તમને. મિલીને તાપ હા વળી તમારે ખમણ તાકાત નહીં થાક જો પેલા વડીલ ખંભાની તો વાત નહીં કરવાની. શરીરમાં લોહી નહીં મારા જેવું કોઈ નહીં હોમાં પડતા ને ફૂકા ખાઈ ના છે પા. ડાયલોગ તો સેટ હારો કરે હવે અમે લોહી તો નહીં પાણી લઈ લો એટલે થોડું મર્યાદે વાત કરો યાર. તમે આયા હવા વળી ગયા કે અમારે જેવા મળે નહીં. તું વાયનો તો હે ને આટલામાં તો તને ચોય જોયો નહીં એમ તો અમારા ગામમાં આઈને ગરમી ચમ કરી લે. હું એટલે બાજરા ગામનો એટલે બાજુના ગામનો હોય ને તો ભાઈ ગરમી નહીં કરવાની. ને કે ભાઈ હે બાજુના ગામ વાળા તારી પાલસી લેવા નહીં આવી હોય, હોય તારું મરદું લેવા નહીં આવી. તારું આખું ગામ આવશે તો મારું કોઈ નહીં ઉખાડે કે અને અમારે તો પાલસી લેવાની જરૂર નહીં ઉપલી હોમી જ પડી છે. ઓય. હે એક જ પડી છે એટલે બીજી રાખો તાન તાન દાદા ના હોય ને કામમાં. એટલે બીજી રાખો તારો બૈરો માર નહીં છેલ્લા પટા ખાલી જતો રહે ને વાંચી સુખસો. લાવો તમે ગોન આલા મોટા દાદા આઈલા કૂચો મેલી ને કે ઓયના ઓય પડ્યું છે લોક થઈ. અલા આવો કા તમે માફિયા આવો કોઈ અરે ગુંડા છીએ. મુઠિયા વાળા આવો તમે એટલા પૈસા વાંચી રાખ ને કે એકી થાપ કૂતો હોય આટું પડ્યું છે. આવ બોલાવાનો પાડો કઈ થાપ પાડો જોઈ લીધો એટલે ભાઈ એમના હાલ તાર હે હાલ અત્યારે પણ ઝઘડા મૂળમાં નહીં એટલે એટલે તમારી યાર કેટલા આવી હતા ઝઘડા વાળા ગયા સારું હે એટલે ગોબરાજ. ના ના મેં ગયા હેડો ઉપર એટલે દીવાતા તો કોઈ નથી નહીં. ચાલો. સમજ્યો? હું એટલે અમે પણ હોય માથા પાડે છીએ ગમે તેવા. તમે માથા ભાડે આવશો ને મુએ માથા અમારા ભાડે ભાઈઓ આવશે ને તો ઘરમાં કાઢીને મારશે. તમારા ભાઈઓ નહીં તાર તું તો આખું ગામ બોલાય લઈ જા ઓહો આ તો પછી સન્માન પર વાત આવી યાર. બોલાય લઈ જા હેડ. ઓય યુવક તો મારે ઘડીએ ધક્કો ના મેલ ને નહીં મજા આવે. નહીં લાવી મજા ના મજા હા હા હાથ નહીં ભાઈ દાસ હાથ મેલ. આ તો ભાઈ
હું ભાઈ પણ મારી વાત આપણે બેને નહીં ગોઠે એવો આવ્યો પાડો સારો એડિંગ કરી પેલા કાપાને રસુન બધાને લઈને આવીએ બધા ભાઈઓ બોલાવી લઈએ પણ ચેલેન્જ આલ દઈએ હાલ. કમર ભાઈને લઈને આવીએ તું તો તારા જેટલા બોલાય એટલા બોલાય લે હા. અને તાકાત હોય ને તો હારા ચોકમાં જ ઉભો રહે હા ઓય ઓય. ઓય હું મારા ભાઈઓને લઈને આવું હું હાલ જ હોય ના હોય રહેતી હે જાતો ઓય, નચો ચાલ લે. પણ મારી વાત વાપર ચાવી લાવી તું તારે ઝઘડો જ કરવો હોય ને ઝઘડો જ કરવો હોય ને તારો સા ઝઘડો તાકાત છે ઝઘડો કરવાની તારે તાકાત ઘણી હશે તો વાયના હોય ઉભો રે હું હાલ જ મારા ભાઈઓને લઈને આવું બરોબર તું તો તારે જેને બોલાય ને એટલે બોલાય લે જા અને તાકાત હોય ને તું હોય ચોકમાં જ ઉભો રે ઓય નોય ભલે તું પેલા ચાવી લાવી ચાવી ચાવી હાલ લઈ હમણાં તો બીવાઈને જતો રહી તો હા જાહેર હા? તારા તે ચાવી ના મિલાવ તો મારું નામ બીજું હે આટલા ટાઈમમાં હા આ બે વાળી ઓય ના ઉભો રે તારે તમારે જેટલા હગાવાલા બોલાવે ને એટલા બોલાય લો એટલે મનની મનમાં ના રહી જાય બરોબર મારા કોઈને બોલાવવાનું જરૂર નહીં હું એટલો જ કાવી તમને તો અરે આ ચાવી તમે હાથે જ મિલાય એમ તો ઘડાયો અને બાઈક ચાલુ કરાયો જો આવો લે આવો આ ચાવી લો, અહીંયા. હવે તમારી વાત જ જોઈ આ બધું હવે તમારી વાત ચાવી છે ઘડાયો ને તે મારા બેટાને હાથ કેટલો ભારે હતો મને તો મેલ્યો ગરદો હાથ પાડે તો યાર મને એક ગાલ ઉપર બે પડે ને તો એમ લાજિક ના આવો હોય દોડવું પડે હાથે મારા બેટે માટો વાબડી નાખ્યો ભાઈ જો હોય તો હું કહું હા આપણા ઝઘડામાં એકે આવ્યા નહીં આવ્યા આવશે લે નહીં આવી ના આવી મારા જોડે એક આઈડિયા સારો હા હા. એનો આઈડિયા હું કરું ને તો કમ્પ્લીટ એના માણસો બતાવી જાય ચાવી નહીં આલવી હો ઉભો રહ્યો ને આપણે જતા રહીએ હેતરો આરા નહીં આવી એકે લડવા એટલે આઈડિયા છે મારા જોડે હું જી. ખાલી જો હમણાં. આ તો બરોબર છે આમ તો ચાલ. આયરું કહેવાય ને તો આયરા બધા આવશે લો હેડો હાલ જ બધાને કહીએ ના ચમ આવી ભલા મોડા લો હડો પેલા મારે ઘેર પોણી બોણી પીને જઈએ લો હડો હલો આપણો મણો માર્યો ને કોણ હતો હતો ચિયો રહ્યો હા ચિયો પણ એક મણો હતો અરે હું પછી ફોન કરું મેં કાકો આયા મને બાટલી મળી લાગે એટલે હા વાહ હનો શું હતું તમારા ફોનમાં કોને મારવાની વાત કરી હતી એ તો હું મેમ્બરને કોઈ માર્યો મેમ્બર એટલે ગેંગ ગેંગ જ છે ને ત્યાં મેળ આવેલી એ બધા તાર જેવા હશે ને પા લડે હડીખમ યાર હડીખમ ક્યાં ગયા લે ગુંડાની ગુંડાની ગેંગ આમ લડે એવા બધા પટાઈ નાખે તમે કોણ ઓનો પટાઈ નાખો તો પટાઈ નાખીને એવું ખરેખર આખી જિંદગી આપણે કોઈ કર્યું નહીં મજૂરી કર્યા મરચા ના આજકાલનો ગેંગ કરીને મિલી હોને લે મારી વાત આપણો હા એને હવે હાફકી પટાવ નહીં પણ એને હાથ પગ તો ભાગવા જ છે હા. કોને મારવાનો કો એક ટણી કરી ગયો આપણા ગોમમાં આઈને ટણી કરી ગયો તમન ઓય. ના હોય તાણી છ બારનો પટાણી કરી ગયો ચેલેન્જ આલી ગયો હ મને એમ ઓણ બતાવો ઇન્કર તો તારી ગેંગના માણસો લઈ આપણા ચબૂતરે આય એને અમે એક ઉભો રાખ્યો હા બરોબર ચબૂતરે ને હા હા હથિયારો લઈને આવજો આમ તો અમે હથિયારો લઈને હા તું જલ્દી જા અમે ચબૂતરે જાહેર અમે દોડેથી બોઠીએ દોડીથી નહીં બોતું એ ઘરમાં જોકોય નહીં યાર હું કરવા લે પણ વાની તો આપણે અલે પણ આને ગુંડા લઈને આવશે એ હું કરવું હતું કા આપડા જોઈ નીકન જીએ એટલે આમ અલે આપણે જાહ ને આપણી ગેંગ જોઈને તો બીએ નાહી જાહ લ્યા તો કા નહીં જોતા બધા ખાલી મારા છોકરા જેવા હોય ને આમ જાડિયા જાડિયા અલે જોઈને એવા જ જોઈ હોય જાય. તાર એવા જ હોય ભલા મોડા ગુંડા કીધા મર્ડર કરવાનું કીધું એટલે કોઈ જીવતી એવા હસી કોઈ આ તો લો હાડો આપણે ચબૂતરે જીએ હા લો હડો લો આ તો જે આ રેડી થયા નહીં લો હજી તૈયાર થયા નહીં આ જવાન લે હેડો ભલા મોણો અત્યારે તો માથે ચરે યાર ખબર નહીં પડતી ભાઈ કામ નાખશે ભાઈ તાને આ તપાસ કેવું ભાઈ પછી ખબર હે ને આપણે તરકાના મહેનત નહીં કરતા હા વાત લેટ થઈ ગયો કાલથી ટાઈમસર વહેલા જ જતા રહ્યો તાને હા બેટા પેલા બે જણા આજ મોડું કરાવડાવ્યું જે બે જણા આ પેલા ગટુજી ને ગોબરાજી હવા મિલ મજૂરી હું કહેવા ગયો તો તે મારા બેટા કહ્યું કે ખબર હે? પાટણ ફરવા જવાનું કે રોણકીવા ફરવા જવાનું ગોટા ખાવા બે જવાનું જણા તો યાર આરસ અત્યારે સીઝનમાં વાળા મજૂરી કરવી ને એને ફરવા જતા રે મારા આરસુ મોણે અમને આરસ હા ચરાવી એટલે મેં ચા પાણી નું કહી દીધું હે આપણે હેડો એટલે આવી જાય દીકરા શિરામણ નું કીધું હે. કીધું હેડો આપણે પછી એ તો બધું ખેતરમાં જ પડ્યું આપણે પડ્યું એટલે એક એવું ઓહો, હેડો. આ વખતે ચલા ગયા કે હાલ આવીએ ભાઈઓ લઈ હજુ આય નહીં ખરેખર હું તાપી છે કંટાળ્યો કોક હોય આ બધો ખાલી એકવાર ભાઈ વાત જોણી તો
એટલે ફેરા નહીં ફરવાના એટલે હું તો ફેરા કરો હા હાલ હાથ ચાલાકી રે મારા ભાઈઓ મારા ભાઈઓ આવે પણ ભાઈ કારણે થાપીને દોડી ઉડી હાલ નહીં લાગતું. અમારા માણસો આવી છે. શતરંજ કોર્સ ખેલવાનો જ છે આ બોલાય ત્યાં માણસો જાય હાલ તૈયારીમાં જ સુવર્ણ બેહી રે ચાવી લે તું હેડ એ ચાવી તાળ જ પડશે તાળે મારા ભાઈઓ આવશે તાળ હા તો બોલાય ના તો ભાઈનો તો દેખ. એ તો આવી હી હોય ગેંગના માણસો આવી એમ હા ગમ એ ઊભું થા. એટલે મારે તો ચાલે લે ચાલે એટલે? અમારા ગામની ભૂમિ પર કોઈ તું વાત કરી યાર જગ્યા અમારી છે તારા બાનું બાઈક છે હા તો તાર બાની જમીન હે અમાર ગોમની હે એટલે ગોમી જમીન તમારા બાની નહીં ગોમની છે જો આ તો આ નેકળ, અમારા કેટલી ગામમાં જગ્યા હા ચાવી લાય તું નેहरू હેડ ચાવી લાય ભાઈ આની જગ્યા સમાધિ આલવી હાલ દેજો હારે બીવાણો એટલે નેકળે બીવાળો તો કોઈ હે? નહીં લાય તો ના પીવાનો લાય પાછી ચાવી ના બીવાણો ઝઘડો કરવા ચાવી હાલ લાય ને ગમે લાય. હેડ આપણે કાઢી નહીં માઈક આંગલી કહી દે હેડ હેડ બચ્ચી તાર માઈક આલ લ્યો તમે હો આ તો ચાવી લાવજો લાય ચાવી. ચાવી લેવાનું આપણી ગાડો એ ભાઈ તાર મોરચો બોલાય ને માર ખાઈ આવતા બોલાય હશી. હોય ના હોય ઉભો રહેજે આવી જ છે. ચાંદો બહુ કલાક થયો મારા ઉભો આવી જ છે હમણાં જ આવી હું ચેલેન્જ આલ દઉં હોય ના હોય ઉભો રહેજે અમારી ગેંગ આવે છે કેલા રીતે તારી ગેંગ લે આવા ને શાંતિરાજ ને ડોહા એટલે ઉતાવળ માર. ના આજથી ઝઘડો ના કરે તું માર વાત પિતા કરી આ બધો બટલો આવે આ ગેંગ આવે એટલે જ લેવા માંગુ બીવાઈ ગેંગ હું માઇનાસ તું તાર લે મહિના ખરેખર પેલો જીવતો જંગ 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 થઈને પીવરાવ છોકરો હતો કાકા આયરો હતો એનું કૂતરું હતું આરે કૂતરું હતું આયરો હતો કૂતરા જેવો તમે આ ગેંગ લઈને આયા કૂતરા આ કૂતરો આખવાની ગેંગ તો લઈને આવ્યું ને એક સમય મોટા કૂતરા લાજો તને લે અમે ગેંગ કીધી હતી આ છોકરો લાંબા નતો કીધા આ કોને લડસી આ કોને મારસી પણ નેહાળું બૂમ પડાવી યાર હું ગેંગ લઈને આવ્યો ને આજે કોકરોચ ગેંગ કે નેહાળમાં બૂમ પડાવે એટલે પેલો નંબર આ હું ભણવામાં નંબર લાવતા હોય તો સારું ઓય એના જેવા લઈને આવ્યો હી આયરો તો ફૂટી જાવ ઉગરા મારો લે મારો લે મારો લે ઓય હેલો વી એ ચાલે લે હા ભૈયા જો અહીં બોલાવો તો ભૈયા જેવું હોય બા ફટી ગયો હવે તમે નીકળો ચમ ને હાલો એટલે ચાર ગાળ અંદર ત્યાં આવીને ચા વાત કરી હોય ચાલ વાત કરી લે ચાર ગાળ એટલે શાંતિ રાખ ચાર ગાળ બાઈક ચાલુ કર નહીં કરવી જા કટોટી કરી લે હું આ નહીં કરવી આ માપે ઉભા મારી વાત હા હું આ વાત મસ્તી ના કરો યાર ધોરણી હા જી કે પટ્યું ને એવું આવે ને જી ઓય ઓમાય ચાલ લા તું હું હલે જતો વડી હમણાં મારો પડશે તને ખાલી ખોટો ઓહો લઈ લો ને, શું આ બધું તમે તઈ સાઈડમાં રહો, એટલે ખાલી છોકરો બતાવો. ડુકરાવે એટલે આપણા ગોમનો એ વાળો લે છોકરાને ડુકરાવી લે તું છોકરા નહીં આ ગંધન તેમ ઘંટાને એટલે છોકરાને મારી બાપડોને એકી થાપે દૂધ પાડી દઉં ખાઈ જા કારો તમે આ કેવા આ ઉભો પણ મારો કિલો હશે મરતા નહીં મારવાની છે વાત કરવા પડી છોકરાને મારી આગેવાન આપણા ગોમના તારે યાર શરમ આવ નહીં આવતી યાર છોકરાને મારી યાર તું વડીલ ધક્કા ના મારો ખાલી તને યાર શરમ આવે આપણે છોકરા નહીં મારતો હું યાર મારું એને શું કરવા મારી અમારા પૈસી વાત કરી ઈયોને- આ તો એડર વાત કરી એટલા યાર એને એવું કહે તમને ખબર પેલા શું કર્યું એને તમે પહેલા આકડા સાઈડમાં આપજો આમાં હવે બોલો એને ઉડતું તીર લીધું ચમ ચમ ઉડતું તીર એટલા આ રે ને હાઈવે હા ઈ કે હું નેહરતો ને એક બાઈક વાળો આવ્યો ને વચ્ચે બેસી જશે બાઈક વાળો એટલે ઝઘડો થઈ ગયો અમાર વચ્ચે એટલે હું એને ઠપકો હતો હારે ઉપર લીધું એનું અને મારી ચાવી ગાડી મને તાબુ દેવા આવ્યા ચમ આર્મી કરી હા લે ગોબરાજી એટલે કોણ વચ્ચે કોણ આવ્યો બાઈક વાળો આપણે પેલો વાટો નહીં હા એનો આવ્યો તો ને ડોર ધમકાવતો તો હા એટલા હુહળો પડે તો માડો હું પડ્યો હોત એટલે મેં ખાલી મારી મરદાનગી બતાડી હા. કે અરે આ તો અમાર જેવા કીધું મળ્યા હોત ને હોય તો ખબર પડત એટલે વડીલ તો જે લ્યા હા તમે મારે કોઈ ને મારે મેં ઈવન ભાઈ મારા જબર મારે આઈને તો એટલે એને આવું કાંઈ ખબર કે અમે ગોમના મોટા માથા હોય
બરોબર મોટા માથા. મોટા માથાના થઈ ગયા એમ અમે ને? ગોમાં માથા ભારે જ છીએ બીજું કોઈ હાથ નહીં એમાં સિવાય માથા ભારે થઈ ગયા ચાંદ લે માથા ભારે થઈ ગયા તમે બે જણા લે હા હે? હા તમારાથી એટલે હુક્કો પાપડે ભાગતો નહીં માથા ભારે થઈ ગયા એમ? હવે મજૂરી ખાઈને દારા ચલવી હેર્યા અલ્યા કાપાજી મેં હવારમાં કીધું લે બે જણા કો વાર ખોળવા હેડો વારો ખોરી તમારી વાત આજમાં ચાવી લઈ ગયા બાંગા અને ભાવ કઈ ખબર એમાં ભૈયમ બોલાય ના તમે એને ઉભા તમે ભાજી નાખવા કીધું કોઈ ના આવો એટલે અમે આવી દી છે બે છોકરા ગયા એટલે પેલી છોકરા વાળા ગેંગ મારવા તમે લાવે રે અમે આગળ દોડી ઉડે તમે તો અરે, યાર જોડે રહીને આબરૂ કટાવા આટલી ઉંમરે છોકરાને આવું શીખવાડો આવું તમે ઝઘડા જો તો કરતા ફરા પણ છોકરાને આવું શીખવાડો હો લે ગેંગ તૈયાર કરવાની ગેંગ ગેંગ તૈયાર કરવા વાળી ઈવન હારા ભણવાના સંસ્કાર આલો કે આવા લડવાના સંસ્કાર આલે સિવાય ખબર નહીં પડતી હા કેટલી પડી સ્ટાર્ટિંગમાં બહુ મારે એમ તો અમે સ્ટાર્ટિંગ હાથ જોડાયા. ઇનેક તમે હાથ જોડાય લ્યા હાથ જોડ્યા તા આ તો ઇને- ભાઈ ઇનેક આ છોકરા દોડ્યા ને એટલે અમે છેડે છોકરાને પકડવા દોડ્યા ઇનેક તમે પટી જો ઇનેક હા, તમે અને પોપટિયા. હું કહું હા. ચીલી સોરી ગયા ખબર બે છે રીત ખબર હા. થાપ દોઈને દોડી ઉડ્યા બીજું કોઈ કરી નહીં અમે એવું ચાલ્યા વાલી કશું ભાગ્યું જ નહીં. ગોંધી હુક્કો પાપડે ની ભાગ્યો રઘુજી અમે સુધી ખબર હે અમને ઉડતું તીર લીધું હે બીજાનો ઝઘડો વર્યો અમને એટલે એમાં એટલા. કેવું હતું ખબર હે વડીલ હા વાત સન્માન ઉપર આવી હતી આપણા એટલે? ગામનો પેલો વાટો નહીં હા એને એના ડુંખરાવતા હતા બરોબર એટલે કે એમને તો ખાલી- કોઈ નહીં વટે માર્ગો કોઈ એમને કોઈ દુખડાવ નહીં તમારો વોક હોય ને તો જ કોક બોલો અરે એનો ઓપ હતો બે મિનિટ બોલો આપણા ગામના પેલા વાટા ને એના ડુંખરાવતા હતા બરોબર હા એટલે પછી ગોબરુજી બોલ્યા કે વાહન તો ખાલી અમાર જેવા પટકાણા હોય ને તો ખબર પડે એટલે એનો પછી હું બોલ્યો હા ગોબરાજી નો ધક્કો મેલો તું મોટો માણસ હું લાવ્યો એટલે પછી ગોબરાજીએ કીધું ભાઈ શાંતિ રાખ ને પછી અમે અમારા ભાઈઓને બોલાવીને લાવશો ને તું આ કોઈ નહીં રહે એટલે વાને એવું કીધું ખબર હે હા કે તું તાર ભાઈઓનું આખું કુટુંબ લઈને આવી તો મને બીક નહીં લાગતી હા કહું ને તમે ત્રણેયની વાત કરો એટલે મેં ભૈયાની વાત તો પછી કરી પહેલા તો મેં મારો પરિચય આલ્યો કહું શરીરમાં લોહી લઈને મારા જેવું કોઈ નહીં હોમાં પડતો ને ભૂકા ખાઈ જ નાખી એટલે ભૂક્કા તો એટલે પણ એને જે વ્યવહાર હોય તો બોલા તમે તો વ્યવહાર વગર નું બોલો હમો ઈમ નહીં આગેવાન આપણા ગામના વાટાને ડુંખરાવ એટલે માર ખાઈને આવ્યું હિન બસ હવે આને આ- ભૂક્કા તો દર ફેરી તારા જ થઈ યા એટલે રઘુ હવાર અમે કીધું એટલે સોના મને હેડો કે મારા વાળ ખરવા મજૂરી લેજો તો 500 રૂપિયા આવ્યા આ કોટી માર ખાઈને નહીં આવ્યા ઉચીનો ક્યાં ચડવા માર ખાવા આયા? માર કાઢી માથા આ તમારે ચેવડો માથા એટલે ગમો કો આબરૂ કાઢી આબરૂ તારા કરતા તો ગામમાં આબરૂ વધારશે બરોબર સમજો હે? ભલે બીજોથી ઓછી હતી પણ તારા કરતા વધારે લગાડી દે યાર. બરાબર નહીં લ્યા, વટે આ માર લ્યો, માર ખાઈને આ તમે માર આયા. ખાઈને આયા હું આબરૂ તમારી આ લો આ બીવાય બીવાય ના હો તમારી હું તો આબરૂ હમણાં આ સાઈડ આવ્યો મૂકું પેલી ચાય ભર્યા બાઈક માં જોડે પેલા હેડો એટલે બાઈક ની ચાવી લઈ લીધી અમને ચાય લઈને દોડ્યા છે હલ્યા કટુજી ચાવી તમે ભરાવી પડશે કાયદેસર ની ગાડી હે ને એ ભરાવી પડશે લાવજો લે ચાવી. વટમાં કોઈ નહીં ઓમાં તમારી ભૂલ છે તમારી બે જણાની ભૂલ છે કારણ કે તમે ઉછીનો ઝઘડો વર્યો અમો વાત સાચી છે. કે તારા વડીલનો તમે માફી માંગી લેજો પેલા કોઈ વાતમાં કોઈ મોટી વાત નહીં કાયદેસર માફી હાણી. માંગવી પડશે ભાઈ ચલો માફી માંગજો હટજો એ આપણામાં પોસ્ટ ના હોય ને તો ઝઘડો ના કરવો ઓવે. ઓવે. અમે અમારે અને મેં જોઈન જોઈન ધમકું ના મારું પેલા જોવું હોવે હા, એ હા, નહીં. મારી વાત પેલો સાંભળો. ઓઢો તો કેવો હોશિયાર ખબર જતો રહેશે ને આરે ખોલી ખોટું લોબુ કર્યું વાતનું તો જતો રહ્યો પણ અમે પેલા- પેલા અમારા ભાઈઓની આશાએ કરી દો કે અમારા ઝઘડામાં અમારા ભાઈઓ ઉભા રહે પણ આ તો મારા ઓરસા અહીં માઈક આંગળીઓ નીકળ્યા. એટલે ઝઘડો વ્યવહાર હોત તો કોઈ ઉભું રહે પણ આવા ઊંધા ઝઘડા કોઈ ના ઉભું રહે પેલા વઢાનું કોઈ સકન લેતું નહીં તમે એનું વાળું લે તાણે. અને હું આવું આપ્યા. આયા. વડેલ હા પરભારા ગામના અમારી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ. અમારી ભૂલ થઈ છે. અને પેલી બાઈક ની ચાવી આપી દો કાયડા હેડો ભૂલ થઈ છે. આ તો એવું વિચાર્યું તું કે ગાહે લઈ જાય એટલા હતી એટલે વડીલ હારા રે ને ખોટી ખોટી દાદાગીરી કરી કોઈ માથા ભારે ગમત છે બે બે કાકરના વાઘ કાગળ ના વાગી તારા જેવા કાળા વાઘ નહીં અમને, હે? એ તો જોઈ લીધું મેં. બધો પેલો પ્લાસ્ટિકની થેલીમાં પાણી આવે ને એ પી પીને શરીરમાં ખલાસ થઈ ગયા તાર ગળું એવું તો નહીં ને અમારે તમારા કરતા વાઘ આડે લાગી મજબૂત આમ. કાળો વાઘ હા એટલે એમ નહીં તમને હવે કહી દીધું હા કે હવે આ બહાર ફરવાનું ઓછું રાખો મોટી ઉંમર વાળા થયા ને ચોક મજૂરી કરી કો હા, તો- અને આવા ઉછીના ઝઘડા વળશો નહીં જો વપડો. કારો હા. વાગે ને એક ઓલે કારો વાગે ને એક જ હોય તમારા જેવા ધોરા વાગતો ચેટલાય હોય બુઝાવવાના હવે સમજાય દેજો ગરમી ના કરી બીજી. હા હા અમારે એને એ સમજાવવાનું કારણ કે આને ખબર હે જોન તો ઝઘડા આવા ઉછીના વળતા ના પડતા વાત હોય સાચી છે એ તો ઝઘડા વાળી માર ખાઈને આવી ઓવે. એટલે ગોબરાજી ને ગટુજી તમને કહી દીધું કે આવા ગોમના ઝઘડા લઈને તમે ન આવો
કાયદેસર ઝઘડો છે તમે બધા ભાઈઓ આવશે એવું કેવું લે માર ખાઈને નહીં આવવાનું. ઓવે. આટલો હવે વાપરો હા અમે જે મજૂરી કરતા તે મજૂરી કરી ખાઓ અને હવે તો ઝઘડા ઉછીના નહીં હોરો કે સાચો છે એમાં નહીં જઈએ એક સમય થાપ થઈને વ્યવહારનો છે આવશો. ને, વ્યવહારમાં તો ભાઈઓ અંગા તમે ઉભા રહ્યા બા તમને કહી દઉં હા બસ આ ઝઘડામાં બધી ભૂલ થઈ ગઈ બસ તાળી પછી તમારે તો એટલે તમને કીધું તો એટલે હેડો મજૂરી તમે આયા ને અને આ મોટો ઝઘડા કરીને આયા કે ના આયા ખાવા ગયા હતા. હા મારી ભૂલ થઈ ગઈ હે હા એટલે જો તમે આવા ઝઘડા આવી નહીં કરો ને તો જ પછી આ વાતની મોજે દરિયા થાય અને નહીં થાય તમને કહી દીધું લડો આવી આ મારી નાગેશ્વરી આ